હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ટકાવારી જોયું હતું કે ભાઈ ટકાવારીમાં શું કરતા હતા તો કે પહેલાં તો કોઈ રકમ આપી તો એની ટકાવારી શોધતા. બીજી વસ્તુ કે કોઈ ટકાવારી આપી કે આના આટલા ટકા એટલા થતા હોય તો એ રકમ શોધતા આપણે શીખાતા, બરાબર. તેમજ તેના પછીનું ચેપ્ટર છે સાદું વ્યાજ. જનરલી આપણને ખબર કે વ્યાજમાં આવે એટલે આપણા મનમાં આવે કે બે પ્રકારના વ્યાજ હોય. એક તો સાદું વ્યાજ, બીજું આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ, બરાબર. બેમાં ફેર શું તો કે સાદું વ્યાજ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ. આપણે એમ કહેવી કે ભાઈ સાદું વ્યાજ એનો મતલબ કે ખાલી વ્યાજ એટલે મતલબ ભાઈ પહેલા વર્ષે જેટલું વ્યાજ આવ્યું એટલું જ બીજા વર્ષે ત્રીજા વર્ષે કોઈ માથાકૂટ ન હોય એટલે સાદું કહેવાય. ચક્રવૃદ્ધિ વ્યાજનો મતલબ આપણે ટૂંકમાં કહીએ ને તો એવું કહેવાય ભાઈ વ્યાજનું વ્યાજ. આપણને ખબર છે કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એવો શબ્દ ભાઈ વ્યાજનું વ્યાજ. એનો મતલબ શું થાય કે જો સાદા વ્યાજમાં પહેલા વર્ષે 20 રૂપિયા વ્યાજ આવ્યું હોય તો બીજા વર્ષે કેટલું આવે? 20 જ આવે. પણ જો ચક્રવૃદ્ધિ વ્યાજ લો તો શું થાય તો કે પહેલા વર્ષે તો 20 રૂપિયા જે સાદા વ્યાજ પ્રમાણે આવતું દીધ આવે, પણ બીજા વર્ષે શું થશે તો કે આ 20 રૂપિયા આવશે પણ પ્લસ શું થશે તો કે આનું વ્યાજ ઉમેરવાનું થાય, બરાબર. આપણે ગણશું એટલે અંદાજ આવશે કઈ રીતે ચક્રવૃદ્ધિ વ્યાજ. સિમ્પલ વસ્તુ છે. ટકાવારી આવડતી છે તો એક ચેપ્ટર અઘરું નહીં લાગે તમને, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો ભાઈ ટકાવારી હજી ન સમજાણી હોય તો ફરીથી જોઈ લેજો, બરાબર. એનો જ ઉપયોગ કરવાનો છે. સાદા વ્યાજનું એક સૂત્ર છે, આપણે ઉપયોગ ન કરવાનું પણ કદાચ અમુક વાર ઓપ્શનમાં પૂછાય કે ભાઈ નીચેનામાંથી કયું સાદા વ્યાજનું સૂત્ર છે કે કયું નીચેનામાંથી સાચું સૂત્ર છે. ઘણીવાર એવું પૂછાય. એ ખાલી સૂત્ર લખી નાખજો કે I બરાબર PRN છેદમાં 100. I એટલે થાય વ્યાજ, P એટલે થાય મુદ્દલ, બરાબર. R એટલે તો કે વ્યાજનો દર અને N એટલે થશે સમય, બરાબર. અને 100 એટલે 100 જ થાય. એનું કોઈ એવું નથી કે ભાઈ આનું આ કહેવાય એવું નથી વસ્તુ, બરાબર. તો કે ખાસ આના ટર્મ યાદ રાખવાના કે ભાઈ I એટલે થાય વ્યાજ, P એટલે થાય મુદ્દલ, R એટલે વ્યાજનો દર, N એટલે સમય. મુદ્દલનો મતલબ શું થાય કે તમે જેટલી રકમ વ્યાજ માટે આપો એ તમારું મુદ્દલ કહેવાય. કે ભાઈ મેં 5 રૂપિયા આપ્યા, 10 રૂપિયા, ગમે એ રૂપિયા, ટૂંકમાં તમે વ્યાજ માટે જે રકમ આપો હો ને એને મુદ્દલ કહેવાય. અને એના ઉપર તમને અમુક સમયગાળા બાદ તમને જે વ્યાજ મળે એ વ્યાજ કહેવાય, બરાબર. જેટલા ટકાએથી તમે વ્યાજ આપ્યું એનો વ્યાજ દર કહેવાય અને જેટલા સમય માટે એનો સમયગાળો, બરાબર. એક ખાસ સૂત્ર રાખજો કે ભાઈ તમને એમ કે નીચેનામાં તો આમાંથી બદલાઈ ન જાય કે ભાઈ I બરાબર PRN છેદમાં 100, P બરાબર IRN કે એવું ન થાય, બરાબર. આ એક સૂત્ર લખી નાખજો ખાસ. હા, ચાલો. તો કે હવે આપણે સાદું વ્યાજ શોધતા શીખવું. સિમ્પલ વસ્તુ છે, તમે શીખશો એટલે તમને એમ છે કે ના આમાં કોઈ વસ્તુ અઘરી નથી, બરાબર. દાખલા તરીકે સાદા વ્યાજમાં પૂછાય તો રકમ એવી પૂછાય. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ રકમ લઈ 10,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો, બરાબર. તમને એવું પૂછ્યું કે ભાઈ 10,000નું 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો. હવે જો એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની, તમને જે વ્યાજનો દર આપ્યો ને ટકાવારી હંમેશા વર્ષ માટેની હોય, બરાબર. જો વર્ષનું કીધું હોય તો એમનામ લઈ લો, પણ જો બીજા તમને દાખલા તરીકે 2 વર્ષનું કીધું, અમુક વાર એવું કે 6 માસનું કે તો એ પ્રમાણે એને ચેન્જ કરવું પડે. પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું, સાદું વ્યાજ જો ચક્રવૃદ્ધિ વ્યાજ ગમે એ ટકાવારી તમને આપી કેટલા ટાઈમ માટેની તો કે 1 વર્ષ માટેની. હવે જો ખાસ ધ્યાન રાખજો 10% કેટલાનું તો કે 1 વર્ષનું હોય તો કેટલા ટકા ગણવાના થાય? 10% થાય, બરાબર. અહીંયા આપણે કેટલા વર્ષનું સાદું વ્યાજ ગણવાનું? 2 વર્ષનું. તો ટૂંકમાં પહેલા વર્ષે જો 10% વ્યાજ મળ્યું હોય તો બીજા વર્ષે કેટલું વ્યાજ મળે તો કે સાદું વ્યાજ છે, આમાં કોઈ વ્યાજનું વ્યાજ નથી થવાનું. એનો મતલબ પહેલા વર્ષે 10 હોય તો બીજા વર્ષે કેટલું મળે? 10% જ મળે. ટૂંકમાં 2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે તો 20% મળવાનું. સમજાય? ભાઈ સાદું વ્યાજ છે એનો મતલબ પહેલા વર્ષે જેટલું મળતું એટલું જ બીજા વર્ષે મળવાનું. કોઈ એમાં તો ચેન્જ નથી થવાનો ને. ચક્રવૃદ્ધિ વ્યાજ હોતા આપણે કીધું હતું કે ભાઈ વ્યાજનું વ્યાજ આવશે તો એ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજમાં જોઈશું. પણ સાદું વ્યાજ છે એનો મતલબ કે તમારે દર વર્ષે સેમ જ રહેવાનું. હજી ત્રીજું વર્ષ કીધું હોય તો ત્રીજા વર્ષે 10 જ આવે. એનો મતલબ કે તમને એટલી ખબર પડશે કે પહેલા વર્ષે 10 હતું, બીજા વર્ષે 10, તો એનો મતલબ 2 વર્ષે કેટલું વ્યાજ આવે? 20% આવે. હા, જોજો
વ્યાજ આપણે કીધું 20% અને શેના ઉપર હોય? મુદ્દલ ઉપર. એનો મતલબ આપણી રકમ આવી થાય કે 10,000 કેટલા ટકા આપણે ગોતવા પડશે? વ્યાજ ગોતવાનું કેટલા ટકા ગોતવાનું? 20%. એનો મતલબ રકમ આવી થાય. હવે આ રકમ તો તમને જાણીતી લાગે કે ભાઈ ટકાવારીમાં આવું આવ્યું હતું કે ભાઈ 700 ના 10%, 700 ના 20%. આ વસ્તુ એ જ છે કે ભાઈ 10,000 ના 20%. સિમ્પલ વસ્તુ હોય. 10% કેટલા થઈ છે? 10,000 ના 1 મિનિટ ઉડાડો એટલે કેટલા? 1000 અને 20% 2000. આ આપણો જવાબ. તો ભાઈ વ્યાજ કેટલું મળે? 2000 રૂપિયા મળે. કોઈ સૂત્રનો ઉપયોગ ન કરવાનો. સિમ્પલ વસ્તુ એટલું જ શીખવાનું કે ભાઈ કેટલા ટકા આપ્યું હોય, આ વર્ષનું હોય, અહીંયા જેટલો ટાઈમ આપ્યો હોય એટલા વડે ગુણ ના ખાય. 3 વર્ષનું કીધું હોય તો 30%, ભાઈ 10,000 ના 30% તમને મોઢે આવડશે. એટલા હાટું તો આપણે આ મેથડ કહી હતી કે ભાઈ જે આમાં આવવાની ને ટકાવારી એ બધી સિમ્પલ જ પૂછે. તમે ગમે આ જોઈશો ને તો અમુક દાખલો એવો હોય કે ભાઈ વધારે પડતો અઘરો હોય ને તો તમને ટકાવારીમાં એ કે 13%, 14% એવી ક્યાંક આવતી હોય ને એવી પૂછે. બાકી જનરલી એવું નથી પૂછાતું. બરાબર? આ એક દાખલો શીખી લેજો. હજી એકવાર જોઈ લઈએ ભાઈ ટકાવારી તમને 10% આવી તો 2 વર્ષનું. તો કે જે ટકાવારીનો દર હોય કેટલા ટાઈમ માટેનો? 1 વર્ષનો. અહીંયા 2 વર્ષ કીધું તો બીજા વર્ષે 10% પાછું લેવાનું. ભાઈ પહેલા વર્ષનું 10, બીજા વર્ષનું ટોટલ કેટલું થયું? 20%. 20% વ્યાજ ગોતવાનું હોય. કોનું? 10,000નું. તો કે 10,000 ના 20% ગોતવાના. સિમ્પલ વસ્તુ. ભાઈ આ તો આપણને આવડે છે ટકાવારીમાં. ભાઈ 10,000 ના 20% કેટલા થાય? તો કે 10% એટલે 1 મીંડું કાઢો એટલે 1000. 20% એટલે કેટલા થાય? 2000. સમજાય છે? લખી લેજો. આપણે બીજો પછી ગણીએ. બરાબર? સિમ્પલ વસ્તુ છે. ખાલી 1-2 દાખલામાં ધ્યાન રાખશો એટલે કોઈ વસ્તુ અઘરી નહીં લાગે તમને. દાખલા તરીકે એવું કર્યું કે 600નું 5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. રકમ આવી જ આવવાની છે. બરાબર? આમાં હજી જે ફેરફાર આવશે એ આપણે બધી રીતે શીખી જ લેવાનું છે. પણ જો જનરલ સાદો દાખલો પૂછે તો ભાઈ આ જ વસ્તુ તમને એમને તમારી પાસે જાણવું હોય કે ભાઈ સાદું વ્યાજ ગણતા આવડે છે કે નહીં, તો એ આ જ વસ્તુ કરવાના છે કે ભાઈ 600 રૂપિયાનું 5% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધવું છે. તો શું થશે? તો કે આપણને ખબર આ કેટલા વર્ષ માટેનું હોય? 1 વર્ષ. તો કે 1 વર્ષના 5% હોય તો બીજા વર્ષે કેટલું? 5%. ત્રીજા વર્ષે કેટલું આવશે? 5%. દર વખતે આ રીતે ન કરવું હોય તો શું કરવાનું? ભાઈ જેટલા વર્ષનું કીધું હોય એટલા આરે ગુણ નાખવાનું. ભાઈ 3 વર્ષે કેટલું થશે? તો કે 5 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 15%. બરાબર? દર વર્ષે સરખું જ આવવાનું. એનો મતલબ જેટલા વર્ષ કીધું એટલા આરે ગુણ નાખી. એનો મતલબ કે આપણને ખબર પડી કે ભાઈ 600 રૂપિયાના કેટલા ટકા ગણવા પડશે? 15%. અને હવે આ તો ફાવશે કે 600 ના 15% કેટલા થાય? તો કે 10% વત્તા 5%. 10% કેટલા થઈ છે? 60 ને 1 મીંડું જાય એટલે 5% એટલે આના અડધા 30. ટોટલ કેટલા આવ્યા? 90. એનો મતલબ સાદું વ્યાજ કેટલું થાય? 90 રૂપિયા. સમજાય છે? બરાબર? સિમ્પલ વસ્તુ એક તમને કેટલી ટકાવારી કીધી છે, કેટલા ટાઈમ માટેનું કીધું એટલી જ વસ્તુ જોવાની કે ભાઈ આ 1 વર્ષનું હોય, 3 વર્ષનું કીધું 3 આરે ગુણ નાખવાના. બીજી કોઈ વસ્તુ આમાં અઘરી નથી. બરાબર? ટકાવારી તમને મેળવતા ભાવ પછી તો દાખલો ટકાવારી ન થઈ જાય કે ભાઈ 600 ના 15% આવે. એ તો આપણે પહેલાં શીખી ગયા. એટલા માટે કહેતો જો ટકાવારી આવડે સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કંઈ અઘરું નથી. બરાબર? એટલે ખાસ હજી ધ્યાન રાખજો. ફાવશે? ચાલો આ લખી નાખજો. તમને બીજી રકમ આપું, ટ્રાય કરજો. ₹720 5% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ શોધો. ટ્રાય કરજો. એવું લાગે તો વિડીયો પોઝ કરી અને દાખલો ગણજો. બરાબર? આપણે ગણવાનો જ છે. ટ્રાય કરજો. ન ફાવે તો આપણે ગણવાનો જ છે. બરાબર? ચાલો 1 વર્ષનું આપણને ખબર કેટલું છે? 5%. આ બધા જોયું. 5 વર્ષનું કેટલું થશે? તો કે 1 વર્ષનું 5% હોય 5 વર્ષનું કેટલું થાય? 25%. બરાબર? આ લખવાનું કોઈ 5 વર્ષનું 25%. એનો મતલબ હવે રકમ શું થશે કે 720 ના કેટલા ટકા આવશે? 25%. બરાબર? તમે 20 ને 5 ભાગ પાડો તોય ભલે, અથવા તો આપણે કીધું હતું કે ભાઈ 25% એવું હોય એટલે શું કરવાનું? 100%, અડધા 50% ને એના અડધા
25% થાય ને, એનો મતલબ કે આનો કેટલામો ભાગ આવશે? ચોથો ભાગ, બરાબર? નો યાદ હોય તો એકવાર ફરીથી જોઈ લેજો કે ભાઈ 100% હોય એમાંથી 50% ગણવાનો તો અડધો કરવાનો, 25% હોય તો અડધાનું અડધું એટલે કે ચોથો ભાગ, 12.5% હોય તો 8મો ભાગ, 6.25 હોય તો 16મો ભાગ, બરાબર? એ મતલબ અહીં ચોથો ભાગ કરીએ, જોઈ લેવાનું કેટલા થશે? 4 × 4, 8 × 32, 180. એનો મતલબ તમારો જવાબ આવશે 180. તમે 25%ના બે ભાગ પાડ્યા હોય 20 ને 5 તોય ભલે, ભાઈ 20% એટલે કેટલા થાય? 72. 10% 72 થાય. 20% કેટલા થાય? તો કે 72 દુ 146, 144, બરાબર? અને 5% થશે 72 ના અડધા એટલે 36. 144 + 36 કરો એટલે જવાબ કેટલો આવશે? 180, બરાબર? ગમે રીતે ગણો પણ આપણને મૂળ ખબર એટલી પડી કે ભાઈ આપણે કેટલા ટકા ગણવાના છે. આખા ચેપ્ટરમાં એટલું જ શીખવાનું કેટલા ટકા થાય અને એ ટકાવારીની રીતે આપણે દાખલો પૂરો કરવાનો છે. સમજાય છે? ચાલો, તો કે જો ખાલી વર્ષનું કીધું હોય તો અમે ફાવશે ને ભાઈ? તમને કોઈ પણ ટકાવારી કીધી કે ભાઈ આટલા વર્ષનું કે આટલા ટાઈમ માટે, તો એ તો ફાવશે. પણ એવું જરૂરી નથી કે દર વર્ષે વર્ષનું પૂછે. જનરલી વર્ષમાં આવે છે, પણ કદાચ આપણે હજી આનાથી અઘરું પૂછવું હોય તો શું કરે કે તમને એવું કે ભાઈ 6 મહિનાનું કે, બરાબર? અમુક વાર એમ કે ભાઈ 4 મહિનાનું, 3 મહિનાનું કે, એટલે મન થાય 2 મહિનાનું કે અને 1 મહિનાનું કે, બરાબર? તો ટૂંકમાં જ્યારે આવડી મહિના આપ્યા હોય તો શું કરવાનું? રીત આપણે યાદ રાખવાની, સૂત્રોમાં જઈશું એટલે તમને બધી વખતે યાદ રાખવું પડશે કે ભાઈ વર્ષનું હતું ડાયરેક્ટ PRNના છેદમાં 100 થતું હતું, પણ જો મહિના આવશે છેદમાં 12 મૂકવા પડશે, દિવસો આવશે 365 મૂકવા પડશે, બરાબર? એની કરતાં સિમ્પલ વસ્તુ કે ભાઈ જ્યારે મહિના આપ્યા હોય તો શું કરવું? વર્ષ પર આપણે સિમ્પલ આ એક જ મેથડથી ટ્રાય કરજો શીખવાની, બરાબર? ચાલો હજો મહિના આપ્યા હોય તો શું કરવાનું? દાખલા તરીકે આપણે રકમ જ લેવી એટલે અંદાજ આવશે તમને કે ભાઈ 800 રૂપિયાનું 10% લેખે 6 મહિનાનું અથવા તો 6 માસનું સાદું વ્યાજ શોધો. આવો દાખલો આપણને કીધો છે કે ભાઈ 800 રૂપિયાનું 10% લેખે 6 માસનું સાદું વ્યાજ શોધો. હવે જુઓ, આપણે શું કીધું હતું? આ ટકાવારી કેટલા ટાઈમ માટેની હોય? વર્ષ માટેની. એ વસ્તુ ફિક્સ છે કે ભાઈ તમને જે વ્યાજનો દર આપ્યો એ 1 વર્ષ માટેનો હોવાનો, બરાબર? અહીંયા વર્ષ કહેતા હતા 2-3 વર્ષ, તો આપણે શું કરતા હતા? આને ગુણ નાખતા હતા, પણ 6 મહિના આવ્યા તો કે શું થાય કે ભાઈ આ વર્ષનું હોય તો 6 માસ એટલે કેટલું થાય? અડધું થવાનું. એનો મતલબ આપણે તો ખાલી ટકાવારી જ ફેરવવાની. ભાઈ 6 માસમાં કેટલું થાય? તો કે 10/2 થવાનું ને. સમજાય કે વર્ષ એટલે 12 મહિના થાય, 6 મહિનાનું કેટલું થાય? તો કે અડધું થાય. 2 વર્ષ આવતું તો વર્ષનું ડબલ થતું તો ગુણતા હતા, ઓછું આવે તો ભાગવાનું. એ જ વસ્તુ કરવાની. ભાઈ તમે 12 મહિના અરે જે કરો આનું એ જ વસ્તુ અહીંયા ટકાવારીમાં કરવાની. એનો મતલબ વર્ષે 10% આવતું તો 6 મહિને કેટલું આવે? 5% આવવાનું. સિમ્પલ વસ્તુ. 5% વાળી મળી જાય એટલે આપણે શું થાય? 800ના 5%. 10% કેટલા થશે? આવશે ને 80. 1 મીંડું જાય એટલે તો કે 5% 40. આ આપણો જવાબ કે ભાઈ સાદું વ્યાજ કેટલું આવશે? 40 રૂપિયા. કોઈ પણ સૂત્રથી ઘણો વસ્તુ આ આવવાની છે, બરાબર? એને કરતાં આપણે શું કામ સિમ્પલ વસ્તુ ન કરવી કે ભાઈ બીજું કોઈ સૂત્ર વાપરવું નથી, કંઈ નહીં, ટકાવારી જ ગોતવાની કે ભાઈ આટલા વર્ષનું હોય, વર્ષનું આટલા ટકા હોય તો આટલા ટાઈમનું કેટલું, બીજી કોઈ વસ્તુ જ નહીં. 2-3 વર્ષ કીધું હોય તો 2 વડે ગુણો, 3 વર્ષ કીધું 3, 5 કે 5 વડે 10 કે 10 વડે ગુણો. જો વર્ષ કરતાં ઓછું હોય તો જેટલું ઓછું એટલા ભાગાકાર કરવાના કે ભાઈ 12 મહિનાના અડધા છે 6 મહિના તો 2 વડે ભાગ્યા. 4 મહિના વચ્ચે આપણે જોઈએ, બરાબર? પણ આપ ખબર પડી કે ભાઈ 6 મહિના હતા શું કર્યું? અડધું. તો કે 10ના અડધા 5%. તો હવે 5% ગણવાના. સમજાય છે? ચાલો, દાખલા તરીકે આઈને તમને એવું કીધું હોત કે 800 રૂપિયાનું જ કીધું, પણ તમને એમ કે 12% લેખે 4 માસનું કીધું. હા, સિમ્પલ. આપણે કન્સેપ્ટ સમજવાનું એટલા હાટું રકમનું કોઈ મહત્વ નથી કે ભાઈ આ રકમ દીધી. આપણને કન્સેપ્ટ સમજાવો છો, પછી તમે ગમે એ પ્રેક્ટિસનો દાખલો ગણજો, થઈ જશે, બરાબર? ન થાય ફરીથી જોઈજો શું કર્યું હતું આપણે, બરાબર? હવે જો આપણે 12 મહિનામાં હતું 6 મહિનાનું, તો આપણે શું કરતા? ભાઈ 12 મહિનાનું જે આવે કે વર્ષનું એનું શું કરતા હતા? અડધું. પણ 4 મહિનાના આવે તો શું કરવાનું?
તો કે ચોથો ભાગ ન થાય, બરાબર. 12 મહિનામાંથી આ કેટલામો ભાગ છે? તો કે ત્રીજો ભાગ થાય. અથવા તો જો ન ડાયરેક્ટ ફાવે તો શું કરવાનું કે ભાઈ અહીં મૂકી દેવાનું કે 12 મહિનાનું કેટલું છે? તો કે આ વર્ષનું જ કહેવાય ને, એટલે 12 મહિનાનું કેટલું છે? 12%. તો કે 4 મહિનાનું કેટલું? આવું સૂત્ર મૂકી દેવાનું ત્રિરાશિ એવું લાગે તો. જો ડાયરેક્ટ ન ખબર પડે કે ભાઈ 4 માસ એટલે ત્રીજો ભાગ થાય, ત્યાં વડે ભાગવાના, એવું ન ખબર પડે તો સાઈડમાં આગળ નાખવાનું કે 12 મહિનાને 12%, 4 મહિનાને કેટલા આવશે? 4 ગુણ્યા 12 છેદમાં 12, 12 જાય એટલે કેટલા આવશે? 4%. ખાસ ધ્યાન રાખજો કે મહિના નીચે મહિના, આપણે ત્રિરાશિનું કીધું હતું કે ભાઈ જે રાશિના હરખા હોય ને કે ભાઈ મહિના તો મહિના હેઠે મહિનાનું જ આવે. આ એવું ન કહેવાય કે ભાઈ 4 મહિનાનું 12%, 4 મહિના, એમ ઊંધું ન થાય, બરાબર. અહીંયા મહિના કીધું, એની હેઠે મહિના આવતું હોય એ જ રીતે ત્રિરાશિ મૂકવાની. ભાઈ 12 મહિનાનું 12%, તો 4 મહિનાનું કેટલું? બરાબર, ફાવશે? એનો મતલબ કેટલું આવ્યું? 4%. જો ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ 4 મહિના એટલે ત્રીજો ભાગ થાય તો તમે ડાયરેક્ટ 3 વડે ભાગ નાખો તોય ભલે. હવે ફાવશે કે ભાઈ 4 મહિનાનું કેટલું આવ્યું? 4 માસનું કેટલું ગણવાનું છે? 4%. સિમ્પલ વસ્તુ. હવે આના આપણે કેટલા ટકા ગણવા પડશે? 4%. રકમ આવી થઈ કે 800ના 4%. 1% કેટલું થશે? બરાબર, 4% એટલે 1% ગણવું પડશે ને. 1% કેટલું થાય? 2 મિનિટ જાય એટલે 8. તો 4% એટલે 8 6 32. આપણો જવાબ. સિમ્પલ વસ્તુ, સાદું યાદ કેટલું આવ્યું? 32 રૂપિયા. કોઈ પણ કન્વર્ટ આવે ભાઈ માસનું આટલા મહિનાનું કીધું તો ડાયરેક્ટ શું કરવાનું? તમને જે ટકાવારી આપી એનું તમારે ચેન્જ કરવાનું. ભાઈ એ ટકાવારીના આટલા મહિનામાં કેટલું થાય? 12 મહિનાના આટલા ટકા થાય, આટલા મહિનાનું કેટલું? બીજી કોઈ વસ્તુ આમાં નહીં કરવાની. ફાવશે? ચાલો, અહીં દાખલા તરીકે તમને 16% કીધું હોત અને 3 માસ હોત તો શું થાત? ગણો તો. 800 રૂપિયાનું 16% લેખે 3 માસનું સાદું વ્યાજ શોધો. ટ્રાય કરો તો, બરાબર. પહેલું કામ ટકાવારી ગોતવાનું છે આપણે કે ભાઈ ટકાવારી ગોતવાની, ટકાવારી આવશે કેટલી. બીજી વસ્તુ તમારે પછી કરવાની છે કે ભાઈ આની પહેલાં તો ગણો ટકાવારી 3 માસનું ટકાવારી કેટલી થાય, બરાબર. ચાલો આપણે ગણીએ. કોઈને બાકી રહેતો હોય ગણવું હોય તો પોઝ કરી નાખજો, બરાબર. તો ભાઈ 3 માસનું કેટલું છે? તો કે આ 16% કેટલા ટાઈમનું હોય? 12 મહિનાનું કેટલું? 16%. તો કે 3 માસનું કેટલું? 3 ગુણ્યા 12 છેદમાં 16. 4 તેરી 12. સોરી, એ ઉપર 16 છે, નીચે 12 આવશે ને, બરાબર. 3 ઉપર ગયા, 3 ગુણ્યા 16 છેદમાં 12. 4 તેરી 12, ચોકો ચોકો 16, 3 3 જ્યાં કેટલા ટકા આવ્યું? 4%, બરાબર. તો એનો મતલબ 3 માસનું કેટલા ટકા આવશે? 4%. સિમ્પલ વસ્તુ. ફાવશે? હવે તો કે 800ના કેટલા થાય આ રકમ? એટલે કેટલા ટકા થાય? 4%, બરાબર. 4% આપણે હમણાં ગણ્યું કે ભાઈ 1% કેટલું થતું હતું? 8. તો કે 4% 32 જવાબ. ટૂંકમાં આપણે તો એટલું સમજવાનું કે કોઈ પણ મહિના કીધું હોય તો આપણે મહિનાના પ્રમાણમાં એની ટકાવારી ચેન્જ કરતા ફાવે, એટલે બીજી કોઈ વસ્તુ નથી આમાં. ફાવશે? ચાલો, હજી થોડી ઘણી પ્રેક્ટિસ કરજો. આપણે બેયનું ભેગું કરવાનું ને એટલે થોડાક ઓછા દાખલા લેવી, બરાબર. કારણ કે આગળ જતાં હજી આના નાના આવવાના જ છે દાખલા, એટલે ખાસ ધ્યાન રાખજો. ન સમજાય તો ફરીથી જોઈ લેજો, બરાબર. દાખલા તરીકે તમને આવું આપ્યું રકમ 1000 રૂપિયાનું 20% લેખે 1 વર્ષ અને 3 માસનું સાદું વ્યાજ શોધો, બરાબર. તમને આવું કીધું કે 20% લેખે 1 વર્ષ અને 3 માસનું સાદું વ્યાજ. હવે શું થઈ જાય? તો કે ડબલ વસ્તુ થઈ, બરાબર. અત્યાર સુધી પહેલાં આપણે શું કર્યું કે ભાઈ વર્ષ આપ્યા તમને કે ભાઈ આટલા વર્ષનું આમ શું થાય ગમે એ વસ્તુ, બરાબર. હવે એની પછીનામાં આપણે મહિનાનું કીધું કે ભાઈ અલગ મહિના આપ્યા હોય તો, પણ આમાં શું આવ્યું? તો કે બે કમ્બાઈન આવ્યું કે વર્ષે આવ્યા, મહિનાએ આવ્યા. તો શું થશે? તો કે જ્યારે આવી વસ્તુ પણ આપણા મનમાં એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે આપણે શું ગણવાનું છે? કેટલા ટકા ગણવાના, એટલી જ વસ્તુ નક્કી કરવાની છે, બરાબર. અહીં તમને 1 વર્ષના 3 માસ કીધું તો કે પહેલા વર્ષે કેટલા ટકા આવશે?
તો કે 20% આ તો વર્ષનું જ હોય, એનો મતલબ આ વસ્તુ ફિક્સ છે. પહેલા વર્ષે કેટલું આમ 20%. જો 2 વર્ષના 3 માસ હોત તો આપણે શું કરતા, પહેલાં 2 વર્ષનું 40% થઈ જાય, બરાબર. હવે 1 વર્ષનું ગણ્યું, બાકી કેટલું રહ્યું 3 માસ. તો કે 3 માસના કેટલા ટકા થાય, તો કે ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ 3 મહિના એટલે કે શું થાય, તો કે 12 મહિનાનો ચોથો ભાગ. અથવા તો ન ખબર પડે તો અહીં ગણી નાખવાનું કે ભાઈ 12 મહિનાના કેટલા ટકા છે 20%. 3 મહિનાના કેટલા 3 ગુણ્યા 20/12, 3 ચોક 12, 4 પંચું 20, કેટલા ટકા આવ્યા 5%. સમજાય છે કે ભાઈ વર્ષનું હતું વર્ષનું ગણ્યું, મહિના હતા એ મહિનાનું ગણ્યું, ભાઈ 3 મહિનાનું કેટલું થશે, તો કે 5%. ટૂંકમાં ટોટલ કેટલું થયું 25%. સમજાય છે. ફાવશે કે ગમે એટલા વર્ષને ગમે એટલા મહિના કીધા એટલે આપણે પહેલું કામ કરવાનું, ભાઈ જેટલું ભાગ પડે ભાઈ આટલા વર્ષનું આટલું મહિનાનું અલગથી બેન સરવાળો કરો એટલે ટોટલ ટકાવારી મળે. હવે તો રકમ ફાવશે ને, કેટલું થશે 1000ના કેટલા ટકા 25%. તો કે આપણે કીધું હતું કે ભાઈ 25% એટલે શું થાય, તો કે કોઈ પણ સંખ્યાનો કેટલામાં ભાગ ચોથો ભાગ, બરાબર. તો ભાઈ 50% હોય તો અડધો ભાગ થાય, 25% હોય તો કેટલામાં ભાગ થઈ જાય ચોથો ભાગ. એનો મતલબ 1000ના 25% હોય તો આપણે 1000નો કેટલામાં ભાગ કરવાનો ચોથો ભાગ, એટલે ચોથો ભાગ કેટલો થશે 250. આવશે, બરાબર. તો ટૂંકમાં આપણે વર્ષનું જોયું અને બીજી વસ્તુ જોઈ મહિનાની. ખાસ ધ્યાન એટલું રાખવાનું ભાઈ ટકાવારી જે આપીની વર્ષ માટેની હોય તો કે જો જેટલા વર્ષ હોય એટલાનું અલગથી કરવાનું, અને મહિનાનું તો કે સરખાઈ દેવાનું કે ભાઈ 12 મહિનાનું એટલું તો આટલા મહિનાનું કેટલું, બરાબર. ચાલો, તો ટૂંકમાં આપણે વર્ષનું જોયું, મહિનાનું. હવે આપણે જોવું છે દિવસોનું. કે ભાઈ તમને અમુક વાર એવું કહે કે ભાઈ આટલા દિવસો છે તો શું કરવું, તો કે જ્યારે દિવસોનું કીધું હોય ને ત્યારે જોવાનું ભાઈ દિવસો કઈ રીતે આપ્યા છે. તમને જો સિમ્પલ દિવસો આપ્યા, દાખલા તરીકે તમને એવું કહે કે ભાઈ 60 દિવસનું કહે, તો કે આપણને ખબર પડી જાય કે ભાઈ 60 દિવસનું કીધું એટલે આપણે શું ગણવાનું કે તો આનું તો ડાયરેક્ટ કન્વર્ટ થાય મહિનામાં, બરાબર. કે ભાઈ 2 મહિનાનું ગણવાનું છે, તો કે એની ટકાવારી શું કરશું, તો કે 2 મહિના પ્રમાણે કરશું. ભાઈ 12 મહિનાના એટલા તો 2 મહિનાના એટલા. 90 દિવસ કીધું હોય તોય થાય, તો ભાઈ કેટલા મહિના 3 મહિના, બરાબર. તો કે જો આવા દિવસો હોય તો આપણને ફાવશે, ભાઈ ડાયરેક્ટ મહિનામાં કન્વર્ટ કરો તો કે આની કંઈ અલગથી રીત ન કરવી પડે. પણ અમુક વાર કેવું થાય કે તમને બીજા દિવસોમાં પૂછે, દાખલા તરીકે એવું કે ભાઈ 73 દિવસનું પૂછે, હા તો એમ કે 146 દિવસ, તો શું કરું. જનરલી જો બીજા દિવસો આવે તો ત્યાં 73 આવશે કાં 146 આવશે. એવું નહીં કે ભાઈ 3 દિનનું ગોતો કે 18 દિનનું ગોતો કે 33 દિનનું કે એવું કોઈ નહીં આવે. જો આવશે તો 73 કે 146 આવશે. શું કામ 73 કે 146? કે જો આપણે મહિનાનું હતું તો આપણે શું કહેતા હતા કે ભાઈ કોઈ પણ ટકાવારી હોય, દાખલા તરીકે આપણે એમ લઈએ ભાઈ 20%, આપણે આગળના દાખલામાં જોયું તો આપણે શું કહેતા ભાઈ 12 મહિનાના 20%, તો જેટલા મહિના આપ્યા એના કેટલા. પણ જો દિવસો આપ્યા હોય તો આ મહિનાની જગ્યાએ શું આવશે, દિવસો થાય. ટોટલ દિવસો કેટલા હોય તો કે 365. તો કે અહીંયા આપણે એવું મૂકી શકશું ભાઈ 365 દિવસના કેટલા ટકાવારી 20%. તો કે જો 73 આપ્યું હોત તો શું થાત કે 73 દિવસના કેટલા આવડી 83 મૂકી. કે દાખલા તરીકે તમને એવું કોઈ રકમમાં કીધું કે ભાઈ 20% લેખે તો 73 દિવસનું ગણો, તો કે આપણે શું કરવું પડે કે આ ટકાવારીને 73 દિવસમાં કન્વર્ટ કરવી પડે. હવે 73માં કન્વર્ટ કરવી હોય તો આપણે 83 મૂકી, 365 એ 20, તો 73 કેટલા, તો કે 73 ઉપર જાય ગુણ્યા 20 આવશે, છેદમાં શું આવશે 365. 73 પંચા 365 થાય એવું યાદ રાખજો. એટલા માટે આપણને આ રીત કહે ભાઈ 73 દિવસ શું કામ કહે, કારણ કે આનું બેઠો આવે ભાઈ 73 પંચા 365 થાય. એનો મતલબ આને પછી તમે ઉડાડો 5 ચોક 20 એટલે તમને ટકાવારી મળશે. ટૂંકમાં આપણને એટલી તો ખબર પડી કે ભાઈ 73નો ઘડિયો હાલતો હતો ને એટલા હાટું કીધું. ટૂંકમાં અહીંયા એવી જ રકમ આપે કે જેના છેદ સહેલાઈથી ઉઠતા હોય, બરાબર. કોઈ વધારે કન્ફ્યુઝ ના કરે, ખાલી જોવા માગે કે 365 દિવસ હોય તમે શું કરો, દિવસો ગમે આપ્યા 365 થાય સરખામણી કરતા આવડવું જોઈએ, બરાબર. એનો મતલબ આ એક વસ્તુ થઈ કે ભાઈ 365 ને જો 73 વડે ભાગીએ તો એ કેટલા આવે છે 5. એનો મતલબ જો તમારે ટકાવારી ન પડવું હોય તો આ 5 વડે ભાગો, એનો મતલબ કે આ 5મો ભાગ થયો. ટૂંકમાં કોઈ પણ ટકાવારી આપી હોય ને એને આપણે 1/5 વડે ગુણ નાખો અથવા તો 5 વડે ભાગી નાખો એટલે તમને 73 દિવસનું મળે. સિમ્પલ છેદ ઉડાડવાનું લપમાં ન પડો તો આપણે શું કરવાનું, જે ટકાવારી આપીને 5 વડે ભાગવાનું. દાખલા તરીકે 20 હતા તો શું કરે
તો કે 20/5 એટલે 4. જો તમને 10% કીધું હોય તો શું કરવાનું? 10/5 એટલે કેટલા આવશે? 2%. ટૂંકમાં જે 73 દિવસની વાત આવે તો એટલું યાદ રાખવાનું કે ભાઈ 5 વડે ભાગવાના છે. બરાબર? એવું લાગે તો નોંધ કરીને લખી નાખજો. જે 73 દિવસનું પૂછે ને ત્યાં શું કરવાનું? તો કે 5 વડે આપેલ ટકાવારીને ભાગવાનું. બરાબર? હવે જો અહીંયા 73 દિવસ હતું તો 4% આવ્યા. હવે જો 146 દિવસ કીધું હોય તો કે સિમ્પલ વસ્તુ, ભાઈ 73ના ડબલ થાય 146. એનો મતલબ 73 દિવસની જે ટકાવારી આવી હોય, દાખલા કે અહીં 4% આવ્યા તો આને આપણે શું કરવું પડે? 2 વડે ગુણવી. એ કેટલા દિવસની આવશે? 146 દિવસની. કદાચ અઘરું પૂછવું હોય તો જ દિવસો પૂછાય. જનરલી વર્ષમાં જ આવે છે ને એનાથી સહેજ ટફમાં કરવું હોય મીડિયમ તો મહિના મૂકે, પણ વધારે કરવું હોય તો દિવસો મૂકે. પણ આપણે શું કામ? દિવસોમાં કોઈ વસ્તુ અઘરી નથી. આપણે કોઈ સૂત્ર યાદ ના રાખતા, ખાલી સિમ્પલ મેથડ એ સમજવાની છે કે દિવસો હોય તો દિવસો હારે હરખાવશું, મહિનો હોય તો મહિના હારે, વરસ હોય તો વરસ હારે. બરાબર? તો કે જ્યારે 73 દિવસનું કહેતા શું કરવાનું? 5 વડે ભાગી નાખવાનું, જે ટકાવારી આવે એ. જો તમને 146 દિવસનું કીધું હોય તો શું કરવાનું? કે 73 વડે કરતા 5 વડે ભાગતા હતા, એનો જે જવાબ આવે એને શું કરવાનું? 2 વડે ગુણ નાખવાનું. ભાઈ 73ના ડબલ તો ટકાવારીમાં શું થશે? ડબલ થાય. બરાબર? આપણે રકમ લેવી એટલે વધારે અંદાજ આવશે. દાખલા તરીકે એક રકમ લખો કે રૂપિયા 800 રૂપિયાનું %10 લેખે 1 વર્ષ અને 73 દિવસનું સાદું વ્યાજ શોધો. દાખલા તરીકે તમને આવું પૂછ્યું, ભાઈ 800 રૂપિયાનું 10% લેખે 1 વર્ષ અને 73 દિવસનું સાદું વ્યાજ શોધવાનું હોય. બરાબર? હવે શું થશે? તો કે આપણને ખબર છે કે ભાઈ ટકાવારી કેટલી? 1 વર્ષ. તો કે 1 વર્ષનું તો આપણને ડાયરેક્ટ ફાવશે જ. તો ભાઈ 1 વર્ષના કેટલા ટકા મૂકશું? 10%. આ તો આપણને ફાવશે. બરાબર? વધ્યું શું? 73 દિવસ. તો કે અહીં લખ્યું ભાઈ 73 દિવસની ટકાવારી એક ખાલી ગોતવાની રહી આપણે. કેટલી થશે? 1 વર્ષની 10% હોય તો 73 દિવસની કેટલી થાય? તો કે આપણે કીધું એમ કે 73 દિવસનું કરવું હોય એટલે શું કરવાનું? 1/5. અહીં 10 હતા તો 10/5 કરશું. કેટલા આવશે? 2% આવશે. સમજાય છે? જો 73 દિવસનું કીધું તો આપણે કીધું 1/5 વડે કરી નાખો તોય ભલે, અથવા તો જો ન સમજાય તો લખી નાખવાનું ભાઈ 365 10. બરાબર? દિવસો કીધા એટલે જે ટકાવારી હતી તો 73 કેટલી? 73 ગુણ્યા 10/365. 73 × 5 365. 5 દુ 10 તો કે 2%. બરાબર? ટૂંકમાં આપણે ટોટલ ટકાવારી ગોતવાની. ગમે એ સાદું વ્યાજનું હોય આપણે તો ટોટલ ટકાવારી એ મતલબ ને પછી ટકાવારીના દાખલા જ આપણને આવડે છે. બરાબર? મતલબ 73 દિવસના કેટલા આવશે? તો કે 2% બીજા. ટોટલ કેટલા થયા? 12%. એનો મતલબ હવે રકમ આપણી શું થઈ? તો કે 12%. કોના? કે જે રકમ આપી દી કે ભાઈ 800ના 12%. 12% કઈ રીતે ગોત્યું આપણે? 10% અને 2%. 10% કેટલા થઈ છે? 80. 2% કેટલા થઈ છે? તો કે પહેલાં કેટલા કરવાના? 1% કેટલા થાય? 8. તો 2% કેટલા થાય? 16. સમજાય છે કે ભાઈ 800 હતા 10% થી 80. 2% કેટલા થાય? તો કે 1% 8 તો 2% 16. 80 + 16 એટલે જવાબ કેટલો આવશે આપણો? 96. બરાબર? ટૂંકમાં ગમે એ તમને સાદું વ્યાજ મૂકે એટલે પહેલું કામ શું કરવાનું? ભાઈ એને ટકાવારીમાં કન્વર્ટ કરવાનું. કે આપણને ખબર પડી જાય કે ભાઈ મારે કેટલા ટકા ગોતવાના. જો ટકા ગોતતા ફાઈ જાય આમાં પછી તો ટકાવારીનું ચેપ્ટર ચાલુ થાય. બરાબર? એટલે સાદા વ્યાજમાં કંઈ નવું યાદ ન રાખવાનું. આપણે ટોટલ ટકાવારી યારે મતલબ રાખવાનું કે ભાઈ આની સાદું વ્યાજ કરવું તો આટલા ટકા ગણવાના, બીજી કોઈ વસ્તુ નહીં. ફાવશે? ચાલો આના દાખલા તરીકે 146 દિવસ કીધું હોત તો શું થાત? તો કે જો 73 દિવસનું આવ્યું તો 2%, તો 146 દિવસનું કેટલું આવશે? તો કે આપણે કીધું તેમ 73નું 2 હોય તો 146નું ડબલ જ થવાનું ને. તો અહીં કેટલી ટકાવારી આવે? 4 આવે. અહીં કેટલા આવે? 14%. અહીં 14 આવે. અહીં 4 આવે તો આનું ડબલ થાત 32. અને અહીં જવાબ કેટલો આવે? 112. બરાબર?
ટૂંકમાં કોઈ પણ તમને દિવસોમાં કે મોસ્ટ ઓફ આનું આવશે. બાકી જો 30, 60, 90 કે એવું કંઈ કીધું હોય તો આપણે મહિનો મૂકી દેવાનું કે ભાઈ 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 180 કે તો 6 મહિના, બરાબર. પણ જો આવા દિવસો આવે તો અત્યારે કે 146 તો તમારે આ રીતે ગણવું પડશે, બરાબર. કદાચ આની સિવાયનો બહુ અઘરો પૂછો ગમે આંકડો મૂકે તો એ છેદ ઉઠતા છે. તમે 83 મૂકો ને છેદ ઉડાડવાની ટ્રાય કરવાની, બરાબર. ટૂંકમાં આપણે તો જેટલા વર્ષ કીધા એ વર્ષનું ખાલી દિવસોનું કીધું હોય તો ખાલી દિવસોની ટકાવારી મૂકવાની. અહીં વર્ષનું આપ્યું ને ખાલી 146 દિવસનું કીધું હોત તો કેટલી ટકાવારી ગોતી પડે? ખાલી 4% થાય, બરાબર. ચાલો, ફાવશે એટલું? ટૂંકમાં આપણે સાદા વ્યાજમાં જે 3 પ્રકારથી ગણવાના આવે કે ભાઈ વર્ષમાં, મહિનામાં, દિવસોમાં, અથવા તો કમ્બાઈન્ડ હોય કે ભાઈ આટલા વર્ષના આટલા મહિના કે આટલા વર્ષના આટલા દિવસો, બરાબર. એ રીત શીખ્યા. આપણે આ વસ્તુ જોઈ. હવે પછીની વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.